કૃષ્ણ આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ ભગવાનની અધ્યાય અને કથા. અત્યારે આપણે વાંચીશું અધ્યાય 24. આગળના બધા જ અધ્યાય મારી આ માધવ ચેનલ લિંકમાં છે. જેને ના વાંચે હવે વાંચી લેજો. અને હવે અધિક માસના બહુ દિવસો બાકી નથી રહે. હવે આજ સોમવાર છે, આવતા સોમવારે આપણે સોમવતી અમાસના દિવસે પુરુષોત્તમ ભગવાનનું વ્રત સંપૂર્ણ થશે. તો એ પહેલાં જે બી અધ્યાય બાકી હોય એ બધા સાંભળી લેજો. અધ્યાય 24. સુજી બોલે, હે ઋષિઓ, મણિગ્રહ પોતાના વૃત્તાંત ઉગ્રદેવને કહેવા લાગ્યો, હું ચોરી હિંસા કરતો, તેથી મારા સગા સંબંધે મારો ત્યાગ કર્યો. રાજાએ મારું ધન લૂંટી લીધું, બાકી રહ્યું હતું તે મારા જ્ઞાનીજોને લૂંટ્યું. તેથી હું જંગલમાં રહી પશુ પંખી મારીને ગુજરાન ચલાવું છું. મહાત્મા, હું તમારે શરણે છું, મારો ઉદ્ધાર કરો, મારું દરિદ્રપણું દૂર થાય તેવી વૈભવણી તેવું કહું. હે ભગવાન, ઉગ્રદેવ બોલ્યા, તે તારે મારી સેવા કરી છે, તેથી તારું કલ્યાણ થશે. હવે ત્રીજે પુરુષોત્તમ માસ આવે છે, તારે તો સ્ત્રી પુરુષ દીપદાન કરજો. એ દીવો તેલથી ઘીથી કરવો, પણ તમારી પાસે તેની સગવડ ન હોય તો સગોરિયાના દિલથી દીવો કરો. આ તળાવમાં તમે ગમે તે જણા મારી આખો મહિનો દીવો કરો. તમે મારી સેવા કરી તેના બદલ ભગવાન હું તમને આ કહી રહ્યું છું. પુરુષોત્તમ માસના દીવાનું દાન કરનાર લક્ષ્મીવાળો થાય છે. પુરુષોત્તમ માસમાં કરેલા દીપદાનની બરાબરી કોઈ પણ પુણ્ય દાન કરી શકતા નથી. આ વ્રત ઘણું ગુહ્ય છે, કોઈને કહેવું નહીં. આ વ્રત કરનારને ધન ધાન્ય પશુ પુત્ર કીર્તિ મળે છે. રાજભ્રષ્ટને રાજા આપનારું, વાંઝ્યાને વાંઝ્યાપણું વાટનારું, વિધવાપણું દૂર કરનારું, મનોકામના સફળ કરનારું છે. આ વ્રત પુરુષ કરે કે તેના સારા સ્વભાવવાળી પતિવ્રતા સ્ત્રી મળે, મોક્ષાની ઈચ્છાવાળાને મોક્ષ મળે. અને આમ કહી ઉગ્રદેવ ત્યાં પ્રયાગ તરફ ગયા અને ઋષિ પતિ પત્નીવાળી આવ્યા અને પુરુષોત્તમ માસની રાહ જોવા લાગ્યા. પુરુષોત્તમ માસ આવ્યા અને તેમને ઈગોરિયાના તેલથી દીવા કરવા માંડ્યા. અને પુરુષોત્તમ માસ પૂરો થવા પતિ પત્ની મરણ પામી ઇન્દ્રલોક ગયા અને ફરીથી પૃથ્વીમાં ઉત્તમ થયા. ઉત્પન્ન થઈને તેમણે મણિગ્રહ, તે પોતે તેની ભવની સ્ત્રી અને તે પટરાણી, તે પુરુષોત્તમ માસમાં ઈગોરિયાના તેલની દીવા કર્યા હતા. તેના પુણ્યથી તમે બધું મળી શક્યું છે. અહીં અગસ્ત્ય મુનિના આશીર્વાદ આપી ચાલ્યા ગયા. ઇતિ બ્રહ્મનાંદ પુરાણમાં દીપદાન મહત્વ નામનો 24મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે વાંચીશું 24મી વાર્તા. 24મી વાર્તામાં એવું છે કે ઉપવાસનું ફળ. મહેશમતી નગરીમાં એક સ્વરૂપવતી બ્રાહ્મણી રહેતી હતી. તે તપસ્વી હતી, તેથી તપ કરવાની અનુકૂળતા નગરમાં રહેતી નહીં. આથી તે નગરની બહાર વહેતી નદીના તીરે મોઢુલી બાંધીને રહેવા લાગી. એકાંત અને શાંત વાતાવરણમાં જપ તપ શાંતિથી થઈ શકે, કારણ કે મન સ્થિર રહે અને પ્રભુમય બની જાય. એક વરે પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણી આખો મહિનો ઉપવાસ કરવાનો નિર્ણય લીધો. વળી તેમનાથી સરળતાથી વ્રત થઈ શકે તેનું કારણ તેને સેવામાં એક દાસી સુદર્શી 24 કલાક હાજર રહેતી હતી. પુરુષોત્તમ માસમાં 15 દિવસનો સરળતાથી પસાર થઈ ગયા, પણ એવામાં પેલી સુદર્શી એકાંત મોદી પડી ગઈ અને તે માંદી થઈ, એટલે એના સાધ્ય રોગમાં સપડાઈ ગઈ, એટલે બચવાની કોઈ આશા હતી નહીં. બ્રાહ્મણીએ તેની સારવારમાં કંઈ કચાશ રાખી પણ નહીં. તો પણ દાસીનું દરદ ધીમે ધીમે વધવા લાગ્યું અને એક દિવસ જાણે મૃત્યુના ભણકાર વાગી રહ્યા એમ દાસીએ બ્રાહ્મણીને કહ્યું, માં, આ તો મારી જિંદગીની હાથ ધોઈ નાખવાનો વખત આવ્યો. બધાએ વરસ પાણીમાં ગયા, સદુપયોગ હું કરી શકી નહીં, કોઈ શુક્ર કર્યું નહીં, પુણ્યનું ભાતું બાંધ્યું નહીં. હવે મારી સદગતિ ક્યાંથી થશે? બ્રાહ્મણીએ તેને આશ્વાસન આપતા કહ્યું કે હા ભાઈ, જેવી કરણી તેવી પર ઉતરણી, હાથે તે સાથે, પરંતુ અત્યારે ગઈ ગુજરી તો શોક કરવો નહીં. તે પણ તમે અત્યારે પસ્તાવો થાય છે, રહી રહીને એવું સમજો છો, એટલે તમારી સદગતિ થશે. દાસી બોલી, બહેન, મને અફસોસ થાય છે કે તમારા ગંગામાં રહેવા છતાં, સંગમાં રહેવા છતાં પણ તમે ધર્મ વ્રત કરવાનું મને સૂઝ્યું નહીં, સત્સંગનો લાભ ઉઠાવ્યો નહીં. હવે સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી, પરંતુ હું તો અભાગણી કંથની સાથે રહી છતાં કંચન તો નહીં થઈ, પરંતુ તેમાં જેવી પણ બની ન શકી. બ્રાહ્મણીએ કહ્યું, બાઈ, તારું પરભવનું પુણ્ય એટલું કાચું, તમે કંઈ સૂઝ્યું નહીં. જો જુવાનીમાં તમે પ્રભુ ભક્તિ ધ્યાન આપ્યું હોત તો જરૂર તમારો જન્મ સુધરી જાય. દાસીએ કહ્યું, બહેન, મારી એક ઈચ્છા છે, જો તમે પાર પાડો તો ભવસાગર પાર થઈ જાઉં. જરૂર, તમારી ઈચ્છા પાર પાડીશ. બોલો. બ્રાહ્મણી બોલી, કહે તો તમારી શું ઈચ્છા છે? તમે મદદ કરું કે મદદ કરવાનો મારો ધર્મ છે, અને મને પ્રાણી માત્રથી ફરજ છે કે એકબીજાને મદદ કરવી હોય તો શું કરવું? દાસી કહ્યું, બહેન, તમે પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો, તો ઉપવાસનું ફળ મને અર્પણ કરો. તમે મને અર્પણ કરો તો, અને એક દિવ્ય વિમાન તેને લેવાની છે આવી. અને તે દિવસે દાસી સ્વર્ગ સંચરી સ્વર્ગમાં ઘણો સમય સુખ ભોગવી. દાસી પવિત્ર કાશીનગરની રાણીના પેટે રાજકુમારી જન્મી અને સુખ વૈભવ જિંદગી વ્યતીત કરી કૈલાસવાસી થઈ.
દાસીને બ્રાહ્મણીને એક દિવસ ઉપવાસનું ફળ આપ્યું અને તેનું આ રીતે આટલું બધું ફળ મળ્યું. જો ભાવિકો પોતે પુરુષોત્તમ મારામાં રોજ ઉપવાસ કરે તો તેને કેટલું ફળ મળે? તેના ફળની કાંઈ અવધિ જ ન રહી. જુવાની એણે ગઈ કર્યું ન ધર્મનું ધ્યાન, ગડપડ પઈ ગઈ આંખ વચન ન સુણી કાન. આવો પવિત્ર પુરુષોત્તમ માસના ઉપવાસોનો મહિમા છે. આમ તમે સાંભળ્યું કે પુરુષોત્તમ માસના મહિમા કેટલું બધું છે. જો તમે આ મહિમા સમજતા હોય, પોતાની જિંદગીનો ઉદ્ધાર કરવા માગતા હોય તો જવાનીથી જ, ગયડા થઈ ગયા તો કાંઈ થાય નહીં, પણ જવાન છો તો જવાનીથી જ ભગવાનનું આ પુરુષોત્તમ મહિનો 3 વર્ષે આવે છે. તો જરૂર કરો, દીપદાન કરો. આપણે આગળ સાંભળ્યું દીપદાનનું પણ ખૂબ મહત્ત્વ છે આપણા મહેસાણામાં પણ. અને તમારે જ્યાં રહેતા હશો ત્યાં પણ ઇસ્કોન ટેમ્પલ હશે જ. તો ઇસ્કોન ટેમ્પલમાં આખો મહિનો પુરુષોત્તમ માસ અને કાર્તિક માસમાં દીપદાન થાય છે. તો તમે ઘરે કરી ના શકતા હોય, કશી ખબર ના પડતી હોય તો તમે મંદિરે જાઓ. સંધ્યા આરતી, ગૌર આરતી પછી દીપદાનનો પ્રસંગ બધા જ ઇસ્કોન મંદિરમાં હોય છે. તો તમે જરૂરથી એનો લાભ ઉઠાવો અને તમારું જીવનનું આ જે જીવન મળ્યું છે ક્ષણભંગુર જ છે. તમને ભલે લાગતો હું 80 વર્ષ જીવીશ, 90 વર્ષ જીવી, પણ એની કોઈ ગેરંટી નથી. તો તમે જેટલું બને તેટલું પૂર્ણ અરજી કરો. હજી પણ અઠવાડિયું બાકી છે પુરુષોત્તમ માસ ખતમ થવામાં. તો જેટલું બને એટલું મંદિરે જાઓ, દીપદાન કરો, વૈષ્ણવોની સેવા કરો, ગાયની સેવા કરો અને બને એટલું પુણ્ય દાન કરો. હરે કૃષ્ણ.